ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે શાસક પક્ષના મોંધણા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત વિરોધી કથિત નિવેદન સામે ઉગ્ર રોષ વ્યક્ત કરાયો। વિરોધ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને દેશના મહાપુરુષો અંગે કરવામાં આવેલા કથિત અપમાનજનક નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે। આ વિવાદના પગલે વડોદરા મહાનગર શાસક પક્ષ દ્વારા શહેરના ઐતિહાસિક ગાંધીનગર ગૃહ ખાતે કાળી પટ્ટી ધારણ કરીને મૌન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું અને ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો। ગુજરાતના સન્માનને ઠેસ પહોંચાડનારા શબ્દો સામે સંગઠને એકજૂથ થઈને માતૃભૂમિના ગૌરવની રક્ષા કાજે અવાજ બુલંદ કર્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં શહેર એકમના વિવિધ પ્રભાગોના આગેવાનો અને અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા હતા। આ કાર્યક્રમમાં વડોદરાના જનપ્રતિનિધિ અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ અન્ય જનપ્રતિનિધિ કેયુર રોકડિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર્તાઓએ કાળી પટ્ટી પહેરીને સંયમપૂર્વક પરંતુ મક્કમતાથી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક નેતૃત્વની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે ગુજરાતના ઇતિહાસમાં અને મહાપુરુષોના વારસાનું ખંડન કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી। આ શાંતિપૂર્ણ પ્રદર્શન દરમિયાન શહેર એકમના અધ્યક્ષ સત્તાવાર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિરોધ પક્ષ પોતાની નિશ્ચિત હારના ભયથી હતાશ થયો ગયો છે અને તેના જ પરિણામ સ્વરૂપે હવે ગુજરાતની અસ્મિતા તેમજ ગૌરવ પર નિશાન સાધી રહ્યો છે। તેમણે ભારપૂર્વક સ્પષ્ટ કર્યું છે કે રાજ્યની જનતા પોતાના મહાપુરુષોના અપમાનને ક્યારેય સાંખી લેશે નહીં। આ સમગ્ર ઘટનાક્રમ સંકેત આપે છે કે તે પ્રાદેશિક ગૌરવના મુદ્દે આગામી દિવસોમાં રાજકીય વાતાવરણ વધુ ગરમાયેલું રહેશે અને આ મુદ્દો જનતાના દરબારમાં મુખ્ય ચર્ચાનો વિષય બનશે।